હેલો એવરીવન, કેમ છો? આજે સોમવાર થઈ ગયો છે, બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. હવે મારે કરવાનું છે ઘરનું કામ. આજે મારે બધા કબાટો ગોઠવવાના છે. રીતાને હવે પોતાની જાતે કપડાં પહેરે છે તો બધા કપડાં એણે બગાડી નાખ્યા, એટલે બધા કબાટ ગોઠવવાનું કામ કરીશ. પછી જોઈએ હવે આગળ શું થાય છે. પહેલાં એ કામ પતાવીએ. ચાલો તો 10 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે બી કામે લાગી જઈએ. બધું કામ પૂરું કરી દઈએ એટલે 12 વાગે ફ્રી થઈ જાય. વિધાન આવશે પછી 1 વાગે આવી જાય છે હમણાં તો એ. ચાલો તો મળીએ પછી. જો કેવા કપડાં વિધાને બધા એ જાતે પહેરે છે. હવે તો બધા ગમે તેમ કરી નાખ્યા છે. ઉપર કબાટમાં બધા સરખા ગોઠવવા પડશે. આજે એ જ કામ કરવાનું છે. પહેલાં નીચેથી સ્ટાર્ટ કરું છું, પછી ઉપરના 2 કબાટ છે એમાં બધામાં કપડાં સરખા કરી દઉં. તો ચાલો ફટાફટ હું આખું કામ કરી નાખું. બિકોઝ વિધાન સ્કૂલેથી 1 વાગે આવી જશે એટલે મારે એને લેવા જવું પડશે. બસમાં આવે છે એટલે તો હું ફટાફટ આ કામ કરી નાખું, પછી મળીએ. જો ગઈ 1 કલાકની મહેનત પછી બધા કપડાં ઘડી થઈ ગયા છે. બીજું એક કે હું આવી રીતે કપડાં મૂકું છું ત્યારે આવી રીતે ડાંબરની ગોળી મૂકી દઉં છું. એ ડાંબરની ગોળી એટલે મૂકવાની કે જે વાત કે એવું કંઈ આવે નહીં, અને આપણે જ્યારે કપડાં ખોલીએ ત્યારે એમાંથી સ્મેલ પણ આવે છે. એટલે હું ડાંબરની ગોળી આવી રીતે 5-6 મૂકી રાખું તો થોડી સ્મેલ પણ આવ્યા કરે. હવે આટલા કપડાં ઘડી થઈ ગયા છે. હવે ઉપર કાલે 2 દિવસ બહુ જ તાપ હતો તો મેં બહુ બધા કપડાં ધોઈ કાઢ્યા હતા. વરસાદ હતો 3-4 દિવસ પહેલાં, એટલે કપડાં ત્યારે નહોતા ધોઈ. હમણાં 2-3 દિવસ બહુ સરસ તાપ પડ્યો તો બધા કપડાં ધોઈ કાઢ્યા. તો મેં કીધું હજુ ઉપર બી કપડાં બધા જ ઘડી કરવાના બાકી છે. જુઓ તમે, હવે આ બધા કપડાં મેં કીધું પહેલાં આમાંથી વિધાનના જે કપડાં હોય લઈ લઉં, એના કપડાં નીચે ઘડી કરી દઉં એટલે સાથે એક કામ પતી જાય. પછી ઉપર આવું, પછી ઉપર આવીને બીજા કપડાં સરખા કરું. તો ચાલો બધા હવે નીચેના કપડાં સરખા થઈ ગયા, ઉપર ના કરું. હજુ જો આ રૂમમાં બી મારે બધા કપડાં બાકી છે. આજે કપડાં જ બધા સાફ સફાઈ કરવાના, ગોઠવવાના જ, એટલે આ કપડાંનું પતાવું. ચાલો તો જોઈ લો 1 કલાક 1.25 કલાકની મહેનત પછી ગોઠવાઈ ગયો છે. કેટલું ફાઇન દેખાય છે ગોઠવ્યું હોય તો. આખો રૂમ ચોખ્ખો થઈ ગયો છે, એટલો ગંદો થઈ ગયો હતો. હવે 1 કબાટ સરખો થયો. હવે ઉપર જઈશ, બીજા કબાટ કરીશ. હેલો, બેઠો છું ઉઠીને શાંતિથી ટીવી જુએ છે, કાર્ટૂન. આજે પેપરમાં આવ્યું નથી આવડ્યું આજે EVS પેપર આવડ્યું નહીં. એના બેસ સ્પેલિંગ નથી આવડ્યા. કાલે તો છૂટી છે ને, હવે જવાનું ક્યારે જવાનું છે? હવે વેનસડે લાસ્ટ પેપર. વેનસડે છે કોમ્પ્યુટરનું. ટીવીમાં ધ્યાન છે એટલે જોશે નહીં. અત્યારે વાત બી નહીં કરે. હવે સંગીનું ખાવાનું શું બનાવીએ વિચાર કરીએ છીએ. શું બનાવશું સાંજે? સાંજે શું બનાવશું? હે, સાંજનું ખાવાની તૈયારી કરવાની
જો વિધાન આજે ખાઈને તરત જમી લીધું છે ને સૂઈ ગયો અહીંયા જ. ગોરવાની એક્ટિંગ કરે છે. સૂઈ જ ગયો છે પણ. આજે એને બહુ જલ્દી ઊંઘ આવે છે 9 વાગે. ઉઠી ગયો પાછો. વાગે છે. ચાલો તો વિધાનને સુવડાવી દઈએ. પછી મળશું કાલે. કાલે તો એને રજા છે આખો દિવસ તોફાન સ્કૂલમાં. વેનસડે તોફાન ચાલુ જ છે ને. એક પરથી હવે ઉઠી ગયો પાછો તું. ચલો સુવાનું છે. ચલો ચાલો તો મળીએ કાલે નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. लाइक और सब्सक्राइब करना मत भूलना, कमेंट और शेयर भी करना. ચલો બાય. સાંજે ફ્રી થઈને બેઠા હતા તો જૂના ફોટા જોતા હતા તો એમાં અમે કાશ્મીર ગયા હતા. તો એમાં અમે દૂધપત્રી છે ત્યાં પ્લેસ એક ત્યાં ગયા હતા તો એનો મસ્ત વિડીયો ઉતાર્યો હતો. તો મેં વિચાર્યું કે હું પણ મારા બ્લોગમાં એ શેર કરું. તો આજે હું દૂધપત્રીનો વિડીયો શેર કરું છું. એટલે વિડીયો જોઈન્ટ કરી દઈશ બ્લોગમાં લાસ્ટમાં. તો તમે પણ જોજો. બહુ જ ફાઇન પ્લેસ છે. તો હું વિડીયો એની સાથે જ એટેચ કરું છું.